દાહોદના એસટી ડેપોમાં રિઝર્વેશન કાઉન્ટર ઉપર મુસાફરો પાસે ટિકિટ ભાડા કરતાં વધુ નાણાં લેવામાં આવતા હોવાનું ખુલાસામાં બહાર આવ્યું. કેટલીક સરકારી કચેરીઓમાં ભ્રષ્ટાચાર જોવા મળતો હોય છે તેવી બૂમો ઉઠવા પામતી હોય છે અને એસીબી દ્વારા ભ્રષ્ટાચારીઓને ઝડપી જેલ ભેગા પણ કરવામાં આવતા હોય છે. ત્યારે દાહોદના એસટી ડેપો ખાતે ઓનલાઈન ટિકિટ બુકિંગના કાઉન્ટર ઉપર કર્મચારીઓ દ્વારા મુસાફરોની ટિકિટમાં પણ કટકી કરતા હોવાનું પત્રકારોની ટીમની તપાસમાં સામે આવવા પામ્યું છે. જેમાં આ જિલ્લો આદિવાસી બાહુલ્ય ધરાવતો જિલ્લો છે અને સમાજમાં કેટલાક લોકો અશિક્ષિત હોવાના લીધે તેમજ શિક્ષિત હોય તો પણ તેમના શિક્ષણની કોઈ વેલ્યુ ન હોય, કોઈ સાંભળનારું ન હોય, તેના માટે ગરીબ આદિવાસી પરિવારો રૂપિયાના મામલે લૂંટાતા હોય છે. દાહોદ જિલ્લાના આદિવાસી પરિવારો સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓ તરફ મજૂરી કામ માટે જવા એસટીનો સહારો લેતા હોય છે. ત્યારે ટિકિટ બુકિંગના કર્મચારીઓ દ્વારા ભાડાની રકમ કરતાં પણ વધુ નાણાં લેવાઈ રહ્યા છે. 10 થી માંડીને 150 રૂપિયા સુધી મુસાફરો પાસેથી વધારે રૂપિયા લીધા હોવાનો ઘટસ્ફોટ થયો છે. આ બાબતની બૂમો ઉઠવા પામી હતી, જેના કારણે આજે ગુપ્ત રીતે બસ સ્ટેશનમાં મુસાફરોની ટિકિટ ચેક કરી કેટલા રૂપિયા લીધા તેવું પૂછતા અનેક મુસાફરો મળી આવ્યા હતા, જેમાં જેમની પાસેથી ટિકિટ બુકિંગ વિન્ડો ખાતેથી વધારાના રૂપિયા લેવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે આ રીતે ગરીબ પ્રજા પાસેથી કટકી કરી કાઉન્ટર ઉપરના કર્મચારીઓ દરરોજના હજારો રૂપિયા પોતાના ખિસ્સામાં શેરવી રહ્યા હોવાનું સામે આવ્યું છે. સાથે જ બુકિંગ ઓફિસમાં સિંગ ચણાના પેકેટ પણ મળી આવ્યા હતા. એટલે ઉપરના ગમે તેટલા રૂપિયા આપવાના થતા હોય, પરંતુ 2 પેકેટ સિંગ ચણા આપીને મુસાફરોને રવાના પણ કરી દેવામાં આવતા હોય છે. સમગ્ર કટકી પ્રથાનો આજે અમારા કેમેરા સામે ઘટસ્ફોટ થતા જવાબદાર કર્મચારીઓ વિરુદ્ધ કાર્યવાહીની માંગ ઉઠવા પામી છે. ત્યારે આ મામલે સંલગ્ન વિભાગના અધિકારીઓ કેવા પ્રકારની કાર્યવાહી કરે છે અથવા તો આમને આમ જ ચાલ્યા કરે છે તે જોવું રહ્યું. શું નામ તમારું? અલ્કેશ. આ ટિકિટના કેટલા પૈસા લીધા? કેટલા પૈસા લીધા? 960. પાછા તમને કેટલા આપ્યા? યાર માટે મતલબ 40 રૂપિયા પાછા. કેટલા પૈસા લીધા કાકા? ઓ કાકા, કેટલા પૈસા લીધા તમારી કને? આ બાજુ કેટલા લ્યા? 1500. 6 ટિકિટના 1500. તમે ક્યાં જવા ટિકિટ લીધી હતી? આ 6 ટિકિટના કેટલા પૈસા લીધા તમારી જોડે? 1120. આમાં 1086 લખેલા છે. તમે બીજા પૈસા પાછા માંગ્યા ને 1086 રૂપિયા. કેટલા પૈસા લ્યા તમે ટિકિટના? હા, પણ તમને કીધું હશે ને કેટલા લીધા? આ ટિકિટના કેટલા પૈસા લીધા કાકા તમારી જોડે? કેટલા પૈસા લીધા? કેટલા? છોકરો કપડા કિલો 800 એવું કીધું. 800? હા, 1000 રૂપિયા. હા. આ ટિકિટના કેટલા પૈસા લીધા તમારી જોડે? 850. 3 જણિયાના. તમારે કઈ જવાનું છે? તમારી જોડે કેટલા પૈસા લીધા ટિકિટના? તમારા આ ટિકિટના કેટલા પૈસા લીધા? 280.